ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિ રાખીને સારો અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યા અને દીકરીઓ સારો અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવે એ માટે કન્યા કેળવણી શરૂ કરી છે। ત્યારે મોડાસાના ગાજણ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો। મોડાસાના ગાજણ ગામે આવેલી પ્રાથમિક શાળા નંબર 1 અને 3 માં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અરવલ્લી જિલ્લા ડીવાયએસપી આરડી ડાભીએ ગાજણ પ્રાથમિક શાળા નંબર 1 અને શાળા નંબર 3 ના નાના ભૂલકાઓને તિલક કરીને સ્કૂલ બેગ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। આંગણવાડીના નાના બાળકોને પણ શાળા પ્રવેશ કરાવ્યો હતો। સમાજમાં દીકરીઓ અગ્રેસર રહે તે માટે કન્યા કેળવણી કાર્યક્રમ પણ યોજાયો હતો। आज रोज गाजण गामे कन्या केळवणी तथा शाळा प्रवेशोत्सव 2024 अनुसंधाने कार्यक्रम राखवामां आवेलो, जेमां बालवाटिका पहला धोरण अने एमां नवा बाळकोने प्रवेश आपवामां आवेलो, तेमज कन्या केळवणीओनो कार्यक्रम पण योजवामां आवेलो, जेमां बाळकोने जरूरी मार्गदर्शन तथा भविष्यमां तेओ प्रगति करे ते बाबते मार्गदर्शन पण आपवामां आवेलुं અને બાળકોને સ્વાગત કરવામાં આવેલું, જેમાં ગાજણ ગામના ગ્રામજનો, આગેવાનો, વાલી મિત્રો તથા શિક્ષકો, ગાજણ ગામના સ્કૂલના શિક્ષકો પણ ઉપસ્થિત રહે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભાઈ બહેનો જોડાયા હતા। શાળાની એસએમસી કમિટીના સદસ્યોનું સન્માન કરાયું હતું। નાના બાળકોને તિથિ ભોજન આપનાર દાતાઓને પણ સન્માનવામાં આવ્યા હતા। ધોરણ 1 થી 6 માં પ્રથમ આવનાર બંને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। બનાસકાંઠા જિલ્લા